તો જો આપણે આ બટેકા બાફવા મૂકી દીધા હતા. બટેકા હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં ને? તો મજામાં થઈશો. તો આજ જો આપણે પાછું શુક્રવાર છે ને, આપણે વિડીયો ઉતારવાનું ચાલુ કરી દીધું છે. તો આપણે જે નાવાનું બાકી છે, તો ચાલો આપણે હવે નહીં નાખ્યું. તો આપણે જો હવે નહીં નાખ્યું છે અને નહીં ધોઈને કમ્પ્લીટ થઈ ગઈ છે. અને અહીંયા અમારો પાણીઓ આવ્યો છે અને આ અક્ષય છે. અક્ષયને તાવ આવી ગયો છે અને અક્ષયને દવા લેવા જવાનું છે. કાં બધું જવાનું છે ને? તો આપણે અક્ષયને દવા લેવા જવાનું છે. તો રાતનો તાવ આવી ગયો તો એને જવું પડશે દવા લેવા, સારું થશે નહીં. તો જો આપણે મેતુને ગાડીમાં બેવાનું હતું એટલે ગાડી ચાલુ કરી છીએ અને ચારનું એ રોવે છે ગાડીમાં બેવા હતું. આપણી ગાડી આવી પડી છે. હા મીતુ એને તો ચાવી લઈ લીધી છે. તો હાલો આપણે ગાડી બહાર કાઢી. इसका खास એટલે હે ને તાવ આવ્યો તો ને જો અક્ષય હિસકા ખાવા માંડ્યો. તો જો આપણે આ બટેકા બાફવા મૂકી દીધા હતા. બટેકા બફાઈ ગયા અને આપણે બે ગયા છે ફોલવા, પછી વઘારવાના છે. આજે આપણે બીજ છે એટલે બપોરમાં ફરાળ કરવાની છે અને શાક ને રોટલી બનાવવાની છે. આપણે લોટ તો બાંધી દીધો છે, શાક બાકી છે કરવાનું. અમે અક્ષય આવી ગયા તો ગાડી ધોવા, પણ થોડીક વાર લાગે એવું છે. કારણ કે ગાડી ધોવા વાળો આવી ગયો છે બહાર. અક્ષયને થોડુંક મોટું મૂકાઈ ગયું છે, તાવ આવી ગયો છે એટલે અહીંયા આપણી ગાડી પડી છે પાછળ. એટલે આ છે સર્કલ. આપણે આવી ગયા હતા ગાડી ધોઈને ઘરે અને જો અહીંયા ગાડી ધોરાઈ નાખી છે. મસ્ત કાની ગાડી થઈ ગઈ છે. અને થોડુંક કામ હતું આપણે ગાડીમાં, તો આપણે એક આ લાઇટ ચોંટાડવાની બાકી રહી ગઈ છે. તો આ એક લાઇટ આપણે ફેંકી લઈએ છીએ, લાઇટ ચોંટાડી દેવી. અહીંયા પણ એક આની લાઇટ ભાંગી જશે, બે લાઇટ ભાંગી જશે ગાડીની. અને અક્ષયની અહીંયા બધાય બેઠા છે. તો આપણે જો ગાડીનું બધું કમ્પ્લીટ કરી નાખ્યું છે. હેલો બધું લેસન પણ કરી નાખ્યું છે. અને અક્ષયની જો અહીંયા ઘોડિયા પાસે રમે છે. અને ભારતીને શી ખબર લેસન બાકી હોય, કઈ લેસન કરી નાખ્યું બાકી છે. શું આપ્યું તું તને? ઉતરી જા, ચેઠું ઉતરી જા. ના બે કોડી આપી બેવાય ન બેવાય, એનો બેવાય. ચોટલા બાંધી દેવાય એને તારા. કાંક છે. તો જો આપણે વાગી ગયા છે 6 અને બધું કામકાજ ચાલુ છે. જે આવડી અહીંયા વાળવા માંડી છે અને આપણે અહીંયા થોડોક વિડીયો ઉતાર્યું છે. મેં કીધું લો થોડોક વિડીયો તો ઉતારી લેવી. ગાડી બાડી બધું કમ્પ્લીટ કરીએ ને ખાંડ પડવાની. તો અહીંયા મારા બા કોઈને ખોખા ધોવા, ખોખા ક્યાં ખોખા હારા નથી લાગતા? હારા હે દોડવાળા ખોખા મંડ્યા છે ધોવા. ધોવાનું કામકાજ તો બધું મારી મમ્મીનું બધું રેડી હોય. ખોખા ધોઈ નાખ્યા. આ જો બધું વાળે ધોય ને બધું વાળી નાખ્યું. ફળ્યું પછી વળી ગયો છે. પાણી પીવા જાય છે. તો પાણી પી જાય છે. જો પાણી બહુ પીવે. તો નોરતાનો બીજો દિવસ છે આજ. ગરબા જોવા ગયા નથી, પણ હવે જઈશું આજકાલમાં. ક્યાં મંડળ છે ને ક્યાં બધું ગોઠવ્યું છે. એમાં અક્ષય ને મારા બા હોય જવામાં, તો બીજા કોઈ આવે નહીં, બધા હોઈ જાય. કારણ કે મારા બા એકલા એકલા જાગતા હોય અને એમ વૈયા જઈએ ગરબા જોવા. કા જઈશું ને મમ્મી? હાલો હા તો જાય. આજ તો તેમાં જવાનું છું બહાર, એટલે આજ તો નહીં મેળ આવે. કાંઈ બોલા જઈશું. કા આમ તો રવિવારે બહાર ગામ જવાનું છે. મોટો મોટો પાણી દેવું, બે પાણી કરવા દેવું, બે લઈ જાય.
છોકરી કે ટમટમ ગોગરી કે ટમટમ વાલ્યો સતી દાર મળ્યો બધો શિયો તાવડમાંથી ત્રીજી મતમાંથી દીદી વાળી સદંગર શિવાની ગરમીને વે કગડા લઈ જશે વે શરૂ પડી છે રે છોકરા રમી દેરે માં દેરે દેરે દ્યાકરો નથી બનાવ્યા કરો તેલ દો તુપ દો સારું સારું લો હાલો ભાઈ જો આ ઘોઘાવાળા આપણે આવી ગયા છે ચોકલેટ નથી દેતા અને રૂપિયો મેં હાલ છે ને અત્યારે હા બે આપ્યો પછી છેલ્લા દીયા બધું સારું આવજો તારે શું તો આપણે માતાજીને હાર લાયા છે ચાવન માં હાર લાવી અહીંયા સડાઈ દીધા આપણે હાર સડાઈ દીધો છે અને હવન કરી નાખ્યો છે ના ના તો ફૂલડા મૂકી દેવી કાં વાતી માતાજીને ફૂલડા મૂકી દીધા ભારતીને એમને નાળિયેર વધે નાખ્યું